નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી. શંકાસ્પદ લૂઝ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. ડીસામાંથી 434 કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત. સલામત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા તંત્ર સતર્ક. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા તારીખ 24/8/2026 રોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા તારીખ 24/8/2026 રોજ ડીસા ખાતે શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી TH પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી HV ગુજર તથા ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ML ગુજર અને KK ચૌધરી દ્વારા દેવપૂજકવાસ ડીસા ખાતે આવેલા માવજત ફૂડ પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢી ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું જણાઈ આવ્યું છે. તપાસ દરમિયાન પેઢીમાંથી લૂઝ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને ગુણવત્તા ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે ફૂડ એનાલિસ્ટને મોકલવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નમૂના લીધા બાદ પેઢી ખાતે બાકી રહેલ લૂઝ ઘીનો 434 કિલોગ્રામ જથ્થો જેની કિંમત ₹2,49,550 થાય છે તેને જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું છે. ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને સલામત તથા ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુસર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પેઢીના માલિક શ્રી પ્રકાશકુમાર વ્રજલાલ મોદી દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ નિયમ અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકારી ફૂડ લેબોરેટરીમાંથી ઘીના નમૂનાના પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેના આધારે નિયમ અનુસાર વધુ કાર્યવાહી કરવામાં આવશે.